વાગ્યું ગુજરાત ફર્સ્ટનું ઇલેક્શન બઝર ગુજરાત ફર્સ્ટ પર પત્રકારોનો મહાપોલ અને એમાં ચૂંટણીના પરિણામ પહેલા પત્રકારોનો મત શું છે તે જાણવા માટે ગુજરાત ફર્સ્ટનો સૌથી મોટો સર્વે વાત છે બનાસકાંઠા બેઠક કે જે સૌથી વધુ ચર્ચાસ્પદ બેઠકમાંની એક પરિણામ શું આવશે બનાસની બેટી જીતશે કે બનાસની બેન કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર શું બાજી મારશે કે પછી ભાજપના ડોક્ટર રેખાબેન ચૌધરી જીતશે અનેક સવાલ બનાસકાંઠા પર શું કામ કરશે ઘૂંઘટની રાજનીતિ રમાઈ હતી આંસુઓ સારવામાં આવ્યા હતા શું એ રાજનીતિક પગલા કામ કરશે બનાસકાંઠાની જનતાને કોણ જોઈએ ભાજપ કે કોંગ્રેસ આપને જણાવીએ બંને ઉમેદવારો નવા છે બંને પક્ષ દ્વારા નવા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નો રિપીટ થિયરી બનાસકાંઠા માટે અપનાવવામાં આવી હતી અને બનાસકાંઠામાં જનતા શું કહે છે જાતિગત સમીકરણો બનાસકાંઠાના શું છે જનતાએ શું જોઈને મત આપ્યા ગ્રાઉન્ડ લેવલ પર પત્રકારોનો એનાલિસિસ શું કહે છે અમારી સાથે અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય છે ધર્મેશ બનાસની બેટી કે બનાસની બેન શું લાગે છે કશિશ ગુજરાતમાં છે ને લોકસભાની ચૂંટણીનો જે જંગ છે એ બે બેઠકો બહુ ચર્ચામાં હતી પુરુષોત્તમ રૂપાલાને લઈને રાજકોટ બેઠક અને ગેનીબેન અને રેખાબેન ચૌધરીનો જે જંગ હતો બે મહિલાઓ વચ્ચેનો જંગ એને કારણે બનાસકાંઠા હવે સોશિયલ મીડિયામાં તમે ઇન્સ્ટાગ્રામ જુઓ કે અન્ય જુઓ તો આ બે બેઠકો બહુ ખૂબ ચર્ચામાં રહી છે અને એવા સંજોગોમાં જ્યારે હવે ગણતરીના કલાકોમાં જ્યારે આખી ઈવીએમ ખુલવાના છે ત્યારે જે પત્રકારોનો પોલ ગુજરાત ફર્સ્ટ સવારથી કર્યું ત્યારે ઉત્તર ગુજરાતની સૌથી મહત્વની ગણાતી સરહદી વિસ્તારની આ બેઠકનું આપણે અત્યારે વિશ્લેષણ કરવા બેઠા છે પત્રકારોના સર્વે પણ આવ્યા છે 26 જેટલા પત્રકારોના સર્વેમાં કોણ જીતશે કોણ હશે પરંતુ જંગ એટલો મહત્વનો રહ્યો કે એક તો કોંગ્રેસે પહેલીવાર ગેનીબેન વર્તમાન ધારાસભ્ય એમને ઉતાર્યા રેખાબેન ચૌધરી એટલે ત્યાંના એક સહકારી અગ્રણી ગલબાભાઈના પરિવારના એક ચૌધરી સમાજના એક મહિલાને જંગમાં ઉતાર્યા એટલે પહેલાં તો એવું લાગતું હતું કે સમાજની પણ એક ચૂંટણી પ્રચારમાં બહુ મહત્વનું પેલું રહેશે અને એ જ કસમકસ છેલ્લે સુધી રહી અને બીજું તમે જુઓ તો નરેન્દ્ર મોદીની પણ સભા થઈ તો સોનિયા ગાંધી પણ ત્યાં આવ્યા અને નરેન્દ્ર મોદી જે મુદ્દા કહીને જાય એના સોનિયા ગાંધી જવાબો પણ આપતા જાય એટલે ટૂંકમાં બનાસકાંઠાનો જંગ છે ને જેને મહત્વ રહ્યો બીજી વાત એ કરીએ કે કોંગ્રેસે ભલે ઉમેદવાર જાહેર કર્યા પણ ગેનીબેન પોતાના વ્યક્તિગત રીતે લડાઈમાં લડ્યા છે આ જ રીતે તમે જુઓ તો રેખાબેન ચૌધરી માટે પણ તમે કહો સહકારી ક્ષેત્રે જોઈએ તો શંકરભાઈ ચૌધરી સહિત લોકો પરબતભાઈ આ બધા જ લોકોએ કર્યું છે પણ ત્યાં પણ એક આંતરિક જૂથબંધી હતી હવે ડીસામાં હતી કે ક્યાં હતી એ બહુ ખબર નથી પણ ત્યાં આંતરિક જૂથબંધી થોડી જોવા મળી હતી પણ છેલ્લે જ્યારે નરેન્દ્ર મોદીની સભા પછી જે ઉત્તર ગુજરાત માટે જે શબ્દ વાપરે છે કે હું તમારા પરિવારનો છું એટલે ઉત્તર ગુજરાતનો સંતાન છું ઉત્તર ગુજરાતનો ભાઈ છું ઉત્તર ગુજરાતનો દીકરો છું આ એક ટચિંગવાળા શબ્દો હોય છે અને એને કારણે સૌથી વધુ મતદાન ભરૂચ અને બનાસકાંઠામાં થયું છે હવે આ વધુ મતદાન પણ બહુ કોને ક્યાં ફળે છે એ જોવાનું રહે છે કારણ કે જેને કચકચાવીને જે કસમકસ હતી એમાં લોકોએ મતદાન કર્યું છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે જે બંને મહિલાઓના જંગ વચ્ચે જે રસપ્રદ જંગ છે એ કોને પડશે એને માટે આપણે 4 તારીખ સુધી રાહ જોવી પડશે અત્યારે પત્રકારના પોલમાં આપણે બતાડશું એમને બિલકુલ આભાર ધર્મેશ જોડાવા બદલ આપણી સાથે સીતાભાઈ કાદરી વરિષ્ઠ પત્રકાર લાઈવ જોડાઈ ગયા છે સીતાભાઈ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટ પર સીતાભાઈ પ્રશ્ન પૂછવા માંગીશ બનાસની બેટી એટલે ડોક્ટર રેખા ચૌધરી અને બનાસની બેન એટલે ગેનીબેન ઠાકોર શું લાગે છે આ વખતે કોણ બાજી મારી જશે બેન બનાસની બેટી ને બનાસની બેન બંને બહેનો અમારા બનાસકાંઠાની છે પણ આ વખતે રાજકારણની દ્રષ્ટિએ જોવા જઈએ તો ગેનીબેન ભલે કોંગ્રેસે એમને પ્રથમવાર લોકસભાની સીટ આપી હોય પણ પોતે વર્તમાન ધારાસભ્ય છે અને ઘણા વર્ષોથી સ્વર્ગસ્થ બીકે ગઢવીથી લઈ અને અન્ય નાનામાં નાની નગરપાલિકાની ચૂંટણી સુધી ગેનીબેન દરેક જગ્યાએ રહ્યા છે એટલે લોકો એમને પ્રત્યક્ષ બહુ નજદીકથી ઓળખે છે અને જમીનથી જોડાયેલા નેતા છે અને દરેક મોટા નાના પ્રશ્નો વિધાનસભામાં એમને ઉઠાવ્યા છે અને એક જાગૃત મહિલા છે અત્યારે પણ અને આગામી જો ઇલેક્શન હતું એના પહેલાના જે ઇલેક્શન હતા કે અત્યારે જે ગુજરાત વિધાનસભાના જે અધ્યક્ષ છે માનનીય શંકરભાઈ ચૌધરી તેમને પણ એમણે પરાસ્ત કર્યા હતા એટલે એક મોટું નામ અમારા બનાસકાંઠાનું ગેનીબેનનું છે અત્યારે ગેનીબેન કોંગ્રેસની એક બ્રાન્ડ બનીને બેઠા છે અને સામે એમને જોવા જઈએ તો ડોક્ટર રેખાબેન ચૌધરી છે જે અમારા સ્વર્ગસ્થ ગલબાભાઈ પટેલ કે જે શ્વેત ક્રાંતિ લાવ્યા હતા અને બનાસ ડેરી જે એશિયામાં અત્યારે ટોપના સ્તર પર એમનું નામ છે એ નામને સંગનતું કરવા
નું કામ શ્રી ગલબાભાઈ ચૌધરી હતું અને ગલબાભાઈ ચૌધરીના પૌત્રી છે અને એમની સાથે સહકારી માળખું છે, શંકરભાઈ ચૌધરી છે, બીજેપીનું મોટું સંગઠન છે. આ તમામ બાબતો એમની સાથે છે. સાથે સાથે પોતે નવા છે. પણ આ બાજુ ગેનીબેન અને બીજું આપને કહી દઉં કે આ વખતે ઘણા બધા એવા પ્રશ્નો ઉપસ્થિત થયા હતા. એની પ્રશ્નોનો સીધો લાભ કોંગ્રેસને મળે છે આ વખતે. અને એનું એક કારણ કહું કે બનાસકાંઠા જિલ્લો એટલે 3 વિભાગોમાં વહેંચાયેલો જિલ્લો છે. સરહદી જિલ્લો છે, શહેરી છે અને આદિવાસી જિલ્લો છે. એટલે આ 3 જગ્યા પર જોવા જઈએ અને બનાસકાંઠાની આ એક વિધાનસભાની સીટ હોય કે સમગ્ર ગુજરાતનું કે સમગ્ર ભારતનું જયારે ચૂંટણી હોય છે ત્યારે સમગ્ર ભારતના ભાજપ આવેલું હોય, પણ બનાસકાંઠા એક એવું છે કે જ્યાં કોંગ્રેસની સીટો આવે છે અને એકદમ મોદી સાહેબની લહેર હતી છતાં પણ અહીંયા સીટો કોંગ્રેસની આવી હતી. એટલે બનાસકાંઠાનું આ જે છે એ ઇતર કોમનું સાથે જોડાયેલું છે. પણ આપણે અત્યારે કહી દઉં કે ગેનીબેનને બંને કોમો ચૌધરી અને ઠાકોર આ બંને કોમોના મતો સારા છે. એમાં સૌથી વધારે ઠાકોર કોમના મતો છે. પણ આ વખતે રૂપાલા વાળું ફેક્ટર કામ કરશે. બીજું તમને કહી દીધું કે સીડબલએ અને એનઆરસી ની જે ભય પેદા થયો હતો મુસ્લિમોના અંદર, અને બીજું હેડ સ્પીચ હતી અને માનનીય પ્રધાનમંત્રીજીએ પણ ઘણી વખતે મંગલસૂત્રની એ રીતની વાત કરી હતી. તો એક ડર પેદા થયો હતો અને એ ડરના કારણે જે નીરસ મતદાન આપણે આના પર આવીશું. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર સંજય જોશી પણ જોડાયેલા છે. સંજયજી, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટ પર. સંજયજી, આપના મતે શું લાગે છે, રેખાબેનનું પલ્લું ભારે છે કે પછી ગેનીબેન બાજી મારશે? જી, આપણે ચોક્કસ જણાવી દઉં કે સરહદી બનાસકાંઠા જિલ્લાની લોકસભા સીટ ઉપર 1962 પછી 62 વર્ષ બાદ કોઈ મહિલા સાંસદ બનવા જઈ રહ્યું છે. કારણ કે 1962માં જોહરાબેન ચાવડા કરીને મહિલા સાંસદ બન્યા હતા. ત્યારબાદ આજ પ્રથમવાર એવું બન્યું છે કે કોંગ્રેસે પણ મહિલા ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને ઉતાર્યા છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીએ પણ શિક્ષિત મહિલા ડોક્ટર રેખાબેન ચૌધરીને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. વાત કરવામાં આવે તો બંને બહેનો વચ્ચેનો જંગ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી જે વાત કરતી હતી કે 5 લાખની લીડથી અમે જીતીશું, તો ચોક્કસ અહીંયા ગેનીબેન ભાજપને અંફાવશે, એમાં કોઈ મતભેદ નથી. અને વાત કરવામાં આવે તો ઠાકોર સમાજની કોમ્યુનિટી કે આજ સુધીમાં બનાસકાંઠા લોકસભા સીટ ઉપર ક્યારેય ઠાકોર સમાજને સીટ મળી નથી. પ્રથમવાર ઠાકોર સમાજના જ ઉમેદવારને લઈને કોંગ્રેસ મેદાને આવી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 5 થી 6 વખત ચૌધરી સમાજને ટિકિટ આપી છે અને આ વખતે પણ ચૌધરી સમાજને ટિકિટ આપી છે. ત્યારે ખાસ કરીને ઇતર કોમનો જે ઝુકાવ છે એ કઈ તરફ છે એના પર પરિણામ નિર્ભર રહેશે. વાત કરવામાં આવે તો ઠાકોર સમાજના 3.4 લાખથી જેટલા વોટ છે, જ્યારે ચૌધરી સમાજના 2 થી 2.5 લાખ વોટ છે. ત્યારે ચૌધરી સમાજ અને ઠાકોર સમાજ તો પોતપોતાના ઉમેદવારોની વોટિંગ કરશે જ, પરંતુ કર્યું છે. પરંતુ ઇતર સમાજ કઈ તરફ ઢળે છે, એમાં રામ મંદિરનો મુદ્દો હોય, મોદી મેજિક હોય, આ બધા મુદ્દાઓને લઈને મતદારોનું મન કહી શકાયું નથી. પરંતુ એક વાત ચોક્કસ છે કે સરહદી બનાસકાંઠા જિલ્લો અણધાર્યા પરિણામો આપવા માટે જાણીતો છે. જ્યારે હમણાં તાજેતરમાં 2022ની વિધાનસભાની ચૂંટણી હતી, ત્યારે વાત કરવામાં આવે તો કોંગ્રેસ માત્ર 17 ઉપર સીટ ગઈ હતી. ત્યારે પણ અત્રે ઉલ્લેખનીય છે કે 4 સીટો છે બનાસકાંઠામાંથી કોંગ્રેસને મળી. મતલબ કોંગ્રેસને મૃતપાય અવસ્થાએ પહોંચેલી કોંગ્રેસની કોઈ જો નવજીવન કરી હોય તે બનાસકાંઠા જિલ્લાએ કરી છે. માટે અને આ સાથે ઇલેક્શન બઝર વાગ્યું. મોટા સમાચાર. બનાસકાંઠા લોકસભા બેઠકને લઈને સૌથી ચર્ચાસ્પદ બેઠકમાંની એક બનાસકાંઠા બેઠક. પત્રકારોના મહાસર્વે અંતર્ગત આ મોટો સર્વે ગુજરાત ફર્સ્ટનો બનાસકાંઠા લોકસભા બેઠક પર મોટો ઉલટફેર થઈ શકે છે. એક્ઝિટ પોલ બાદ પત્રકારોના મતે બનાસકાંઠાનું ચિત્ર ક્યાંક જોવા મળી રહ્યું છે, ઉલટફેર થતો જોવા મળી રહ્યો છે. ગુજરાત ફર્સ્ટ પર દિગ્ગજ પત્રકારો પોતાના મત જણાવી રહ્યા છે અને પત્રકારોનો આ મહાસર્વે, એક પત્રકાર કહે છે કે જે અમારી સાથે ગેસ્ટ છે, કહે છે કે ક્યાં કોંગ્રેસ જીતી શકે, બીજા કહે છે કે કદાચ ભાજપનું પલડું ભારે છે. અમારી સાથે અમારા વિનોદ દેસાઈ અમારા સહયોગી જોડાઈ ગયા છે. વિનોદ, ક્યાંક લાગી રહ્યું છે કે આ વખતે ગેનીબેન કે જે ગ્રાઉન્ડ લેવલથી ખૂબ જોડાયેલા છે, આગળ ચાલી શકે છે, બનાસકાંઠામાં ઉલટફેર થઈ શકે છે, શું કહે? ચોક્કસથી જે પ્રકારના અનુમાન આવી રહ્યા છે, કારણ કે ગુજરાત ફર્સ્ટ આજ સવારથી જ એક બાદ એક જે લોકસભા બેઠકો હતું તેનું વિશ્લેષણ કરી રહ્યું હતું. વિશ્લેષણ એવા લોકો કરી રહ્યા હતા, એ પત્રકારો હતા. પત્રકારો હંમેશા પ્રજાની નાડ પારખવાનું કામ કરે છે, વિસ્તારમાં ફરે છે, એટલે લોકોનો જે મત છે એક અલગ રીતે જાણવાનો ગુજરાત ફર્સ્ટે પ્રયાસ કર્યો.
બનાસકાંઠા બેઠક જે ખૂબ ચર્ચામાં રહી, 26માંથી એટલે 25 બેઠકો પર જે ચૂંટણીઓ હતી તેમાં વધુ ચર્ચાસ્પદ બેઠક જો કોઈ શરૂઆતથી જ હોય તો એ બનાસકાંઠાની બેઠક હતી. બનાસની બેટી વર્સિસ બનાસની જે બેનની વાત હતી અને આખો જે રીતે ગેનીબેન ઠાકોર દ્વારા પ્રચાર કરવામાં આવ્યો, એમના ટ્રેડિશનલ વેમાં પ્રચાર કરવામાં આવ્યો હોય કે પછી મામેરું ભરવાની વાત હોય, એટલે ચોક્કસથી કહી શકાય કે પહેલેથી જ આ એક બેઠક જે બધાના મનમાં હતું કે કદાચ કોંગ્રેસ જીતી શકે છે. અને જે પરિણામો આવી રહ્યા છે, જેના તારણો આવી રહ્યા છે, રુઝાન આવી રહ્યા છે, એ પણ કદાચ આ તરફ ઇશારો કરે છે. કારણ કે પત્રકારોનો પોલ જે આપણે કર્યો એમાં ઘણા બધા પત્રકારોનું માનવું છે કે બનાસકાંઠામાં આ વખતે પરિવર્તન, એટલે ચોક્કસથી કહી શકાય કે જે ગુજરાત ફર્સ્ટનો પત્રકારોનો સર્વે છે તેમાં ગેનીબેનનું પલ્લું ભારે હોય એવું આપણે ચોક્કસથી કહી શકીએ. આભાર વિનોદ, જોડાવા બદલ. આપણી સાથે બંને મહેમાનો ઉપસ્થિત છે. સિતાબભાઈ, આપને પૂછવા માંગીશ કે ક્યાંક લાગી રહ્યું છે કે ગેનીબેનનું પલડું ભારે છે, પરંતુ આપણે એ વાત ન ભૂલી શકીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બનાસકાંઠા આવ્યા હતા અને જે ઇમોશનલ સ્પીચ એમણે આપી હતી કે ઉત્તર ગુજરાત મારી ધરતી છે, મારી જન્મભૂમિ છે, શું તમને લાગે છે કે જનતાના માનસ પર એ સ્પીચ કામ કરી? બેન, પ્રધાનમંત્રીજીના જયારે પણ એ આવ્યા હતા એટલે 2 વાગ્યાનો સમય હતો અને 4:30 જેવા આવ્યા હતા, પણ દરેક વખતે જે ચાર્મિંગ હોવું જોઈએ, કે જે એમનો ઉત્સાહ હોવો જોઈએ કે પ્રધાનમંત્રીના આગમન પછી જે વાતાવરણ હતું એ વાતાવરણ જોવા નતું મળતું. પ્રધાનમંત્રી કંઈક અંશે અહીંયા આવ્યા હતા પ્રચાર માટે, પણ એવું નતું લાગતું કે પ્રધાનમંત્રીજી કંઈક ખુશ હોય. એક એમના ચહેરા પરથી સ્પષ્ટ દેખાતું હતું. જયારે એમણે જે સ્પીચ આપી હતી એ સ્પીચમાં એટલું બધું નતું જે દર વખતે બનાસકાંઠામાં પ્રધાનમંત્રીની જે સ્પીચ હોય છે, એક ધારદાર સ્પીચ હોય છે અને એક ઇમોશનલ સ્પીચ હોય છે, એ સ્પીચ આ વખતે નથી. અને અહીંથી જયારે હિંમતનગર ગયા ત્યારે એમણે ધારદાર સ્પીચ આપી હતી. જે ખુલીને નરેન્દ્રભાઈ મોદી બોલે છે એ તમામે તમામ એમને હિંમતનગરના અંદર બોલ્યા હતા. જ્યારે બીજા દિવસે પ્રિયંકાની અહીંયા જાહેર સભા હતી, પ્રિયંકાએ અડધો કલાક સુધી જે સ્પીચ આપી હતી, અડધો કલાક સુધી જે એમણે વાતચીત કરી હતી, તે લોકોને સીધી એમના હૃદયને ટચ કરે એ રીતની એમની સ્પીચ હતી. અને એ સ્પીચ પણ ઘણા અંશે બેન કામ કરી ગઈ છે. એટલે આ વખતે, અને હું આપણે પહેલા બી કહું છું કે બનાસકાંઠાની સીટ છે અને બનાસકાંઠાના અંદર કોંગ્રેસ ઇતર કોમની સાથે જ્યારે પણ ઇતર કોમ હોય છે ત્યારે, અને આ વખતે જે ચૌધરી સમાજને સતત જે ટિકિટો મળી છે એમાં આંતરિક જે અંદરનો જે ડખો છે એ ખુલીને સામે ભાજપમાં નથી આવતો, પણ મીડિયાની સમક્ષ, સૂત્રોની સમક્ષ જે આજુબાજુના આપણા જે મિત્રો છે એમના દ્વારા ઘણી જગ્યાએ એવી વાત આપણને મળી છે કે જે અંદરનો જે વિરોધ હતો એ આ વખતે ખુલીને ફેસ ટુ ફેસ નથી આવ્યા, પણ મતદાનના રૂપે આ વખતે બહાર આવે છે. એટલે એ સીધો ફાયદો ગેનીબેનને થાય છે. ઘણા એવા ફેક્ટર છે આ વખતે બનાસકાંઠાના કે જે ગેનીબેનને કોંગ્રેસમાં આ વખતે ફાયદો કરાવે છે. ગેનીબેન બહુ જમીનથી જોડાયેલી છે, જૂની છે, અને આ બાજુ રેખાબેન શિક્ષિત છે પણ નવા છે. એમની સાથે પાછળ પીઢી પણ બહુ મજબૂત છે. પણ કહેવાનો મતલબ કે લોકો જે બિલકુલ એક જ નજરથી ઓળખતા હોય એ ગેનીબેન છે અત્યારે. બિલકુલ. સંજયભાઈ, આપને પૂછવા માંગીશ કે જે સીતાભાઈ દ્વારા કહેવામાં આવ્યું કે ગેનીબેન ગ્રાઉન્ડ લેવલથી ને બહુ જૂના ખેલાડી છે. ગેનીબેન દ્વારા જે આ વખતે આપણે જો બનાસકાંઠાની બેઠક ચર્ચામાં ઘણીવાર એટલે રહી, સોશિયલ મીડિયા હોય, ન્યૂઝમાં હોય, કારણ કે ઘૂંઘટની રાજનીતિ હોય, તેમણે આંસુ સર્યા હતા, મામેરું ભરવાની વાત હોય, અલગ અલગ ટ્રીકથી એમણે પ્રચાર કર્યો છે જેણે કદાચ સીધું જનતાના મનને પણ ટચ કર્યું હોઈ શકે. શું લાગે છે તમને? અને ખાસ શંકર ચૌધરીને ટાંકીને ઘણીવાર એમણે એવું નામ લીધા વિના પણ વાક પ્રહારો કર્યા છે. જી, આપની વાત ચોક્કસ સાચી છે. બનાસકાંઠા જિલ્લાની અંદર વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણી ગેનીબેન અને શંકરભાઈ ચૌધરી વચ્ચે લડાઈ રહી હોય એવો એક આભાસ ઉભો થયો હતો. કારણ કે શંકરભાઈ ચૌધરીના કારણે જ આ રેખાબેનની ટિકિટ મળી હોય એવા ભારતીય જનતા પાર્ટીના પણ હોદ્દેદારો માની રહ્યા છે. અને વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી જો આ સીટ હારશે તો ભારતીય જનતા પાર્ટીના આંતરિક રખાવો, એમાં ખાસ કરીને મોવડી મંડળથી લઈને જે કાર્યકરો છે એમાં પણ નારાજગી હતી ટિકિટની પસંદગીને લઈને. એના કારણે, અને બીજું કે ગેનીબેન ઠાકોરે વાવની અંદર શંકર ચૌધરી અને હરાવીને જાયન્ટ કિલર બન્યા હતા. હાલ પણ એ વાવના ધારાસભ્ય છે. બીજી વખત વાવમાં ઉભા રહેવાની હિંમત પણ શંકરભાઈ ચૌધરી કરી શક્યા નતા અને એમને સીટ બદલીને થરાદ જવું પડ્યું હતું. એટલે આમ જોવા જઈએ તો આ સમગ્ર જે લડાઈનો જે ચૂંટણી જંગ છે એ શંકરભાઈ ચૌધરી વર્સિસ ગેનીબેન ઠાકોર છે. રેખાબેન તો માત્ર એક નામનું મોઢું થઈને બની રહ્યા છે, પરંતુ આ બંને વચ્ચેનો સંઘર્ષ હતો. અને વાત કરવામાં આવે તો શંકરભાઈ ચૌધરીના પક્ષે, મતલબ ભારતીય જનતા પક્ષની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી માટે સહકાર અને સરકાર આ બંનેની પાસે હતું. બનાસકાંઠા જિલ્લાની અંદર બનાસ ડેરી બહુ મોટું નેટવર્ક છે, બનાસ બેંકનું બહુ મોટું નેટવર્ક છે, હજારો એમની મંડળીઓ આવેલી છે. મંડળીઓ થ્રુ એક
બુથ મેનેજમેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટી પહોંચી છે. પરંતુ જગબત્રીસની વાત કરવામાં આવે તો તમે કોઈ પણ પૂછો બનાસકાંઠા જિલ્લાની અંદર તો જ્ઞાનીબેન ઠાકોર એ પાયાના કાર્યકર છે, જમીની સ્તરના છે, એક દબંગ નેતા તરીકે એમની છાપ છે. એના કારણે જ્ઞાનીબેનનું નામ ઠેર ઠેર ચર્ચાઈ રહ્યું હતું. લોકોની વાત કરવામાં આવે તો લોકો એ જ કહ્યું હતું કે અનુભવ કામ આવશે અને અનુભવને લઈને જ્ઞાનીબેન ઠાકોર ઉપર લોકોએ પસંદગીનો પ્રયાસ ઢોળ્યો હોવાની માન્યતા વધારે છે. પરંતુ જો બુથ મેનેજમેન્ટની વાત કરવામાં આવે તો બુથ મેનેજમેન્ટની દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટી મેદાન મારી જાય એમાં કોઈ નવાઈ નથી. પરંતુ ભારતીય જનતા પાર્ટી આ વખતે જો ચૂંટણીની જંગની હાર જીતની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી જો હારશે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની અંદરની નારાજગીના કારણે હારશે અને કોંગ્રેસ જીતશે તો કોંગ્રેસ નહીં જીતે, અહીંયા જ્ઞાનીબેન ઠાકોર જીતશે. કારણ કે સમગ્ર ચૂંટણી જંગ દરમિયાન જ્ઞાનીબેન વન મેન આર્મી તરીકે ઉભરી આવ્યા છે. કારણ કે વાત કરવામાં આવે તો ચાલુ ચૂંટણી જંગમાં તેમના સહયોગી અમીરામ હાસલ હોય કોંગ્રેસના, ગોવાભાઈ દેસાઈ હોય કે ડીડી રાજપૂત હોય કે પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલ હોય, એ ચાલુ ચૂંટણી દરમિયાન જ્ઞાનીબેનને છોડીને ભારતીય જનતા પાર્ટીના કેસરિયા ધારણ કર્યો છે. એટલે ટૂંકમાં કહેવામાં આવે તો જ્ઞાનીબેન એકલા હાથે ઝાંસીની રાણી હોય એ રીતે પોતે ઝઝુમ્યા છે, વન મેન આર્મી તરીકે ઝઝુમ્યા છે. પાછું કે એવી અનુભવી હોવાના કારણે તેઓએ લોકોને ટચ કરે એવા ભાવનાત્મક મુદ્દાઓ ઉપસ્થિત કર્યા છે. બનાસકાંઠામાં પ્રથમવાર બેન એવું થયું છે કે નોટ પણ આપે અને લોકો વોટ પણ આપે એવો માહોલ જો ક્રિએટ કર્યો હોય તો જ્ઞાનીબેન ઠાકોરને ફાળે જાય છે. કારણ કે જ્ઞાનીબેન જ્યાં જ્યાં ગયા છે ત્યાં લોકોએ તેમને ઉદાર હાથે ફાળો પણ આપ્યો છે, એમનો પ્રચારનો ખર્ચ પણ એમને ઉપાડી લીધો છે. એટલે કુલ મિલાકે વાત કરવામાં આવે તો માહોલ સમગ્ર જ્ઞાનીબેન તરફી હોવાનો આભાસ સોશિયલ મીડિયા નહીં પણ વાસ્તવિકમાં પણ જોવા મળ્યો હતો. પરંતુ એમની જે લાગણીઓ છે, લોકોને ભાવનાત્મક અપીલ છે, એ બુથ મેનેજમેન્ટ થઈને ઈવીએમ સુધી કેટલી પહોંચી અને કેટલી મતમાં કન્વર્ટ થાય છે તેના પર પરિણામ નિર્ભર રહેશે. બિલકુલ. સીતાભાઈ, આપને પૂછવા માંગીશ કે ડોક્ટર રેખા ચૌધરી વર્સિસ ગેનીબેન ઠાકોર. ગેનીબેનનું તો આપણે જોતા આવ્યા છે, વારંવાર એમને અલગ અલગ પ્રચારની ટ્રીક્સ અપનાવી હતી. ડોક્ટર રેખા ચૌધરી દ્વારા પ્રચાર કેવી રીતના જે પેટર્ન હતી એમની, અને જો તે હારે છે તો કયા કયા પરિબળોના કારણે તે હારે છે? બેન રેખાબેન ચૌધરી આમ નવા છે પણ એમની સાથે જે આખું સંગઠન જે માળખું છે, જે પશુપાલક છે, બનાસ બેંક છે, બનાસ ડેરી છે, આ તમામે તમામ બાબતો એમની સાથે હતી. પણ ઓલ ઓવર નવો ચહેરો એક હતો, પ્રજા સમક્ષ એક નવા ચહેરા તરીકે એમણે પ્રજાની સમક્ષ આવ્યા હતા. પણ આ એક નવો ચહેરો હતો ને બીજું બીજેપીની સાથે આટલા બધા લોકો જોઈન્ટ હતા. પશુપાલન અમારા ત્યાં સૌથી મોટો એક બીજી વાત આપણે કહી દઉં કે અમારા ત્યાં બનાસકાંઠામાં આટલા બધા સાંસદો આવ્યા જોરાબેન થી લઈને હમણાં સુધી, તો એક પણ સાંસદ એ કોઈ લઘુ ઉદ્યોગ કુટીર ઉદ્યોગ કર્યો નથી. એટલે સૌથી મોટી અમારે અત્યારે બે જ પશુપાલનનો જે પશુપાલકનો ઉદ્યોગ છે ને બનાસ ડેરીનો જે ઉદ્યોગ છે, આ બે સિવાય કોઈ બીજો મોટો ઉદ્યોગ છે નહીં. અને બંને ઉદ્યોગોના અંદર દરેક સમાજના લોકો આમાં સંગઠિત થઈને આ જે બનાસ ડેરીને અત્યારે ઉજ્જવળ ભવિષ્ય બનાવ્યું છે, જે એ પશુપાલકોના કારણે બન્યું છે. હું આપને બીજી વાત કહી દઉં કે જે આંતરિયાળ વિસ્તારો છે, જે આંતરિયાળ વિસ્તારો છે, જે ચૌધરી સમાજના પેટર્નના ગામો છે, ત્યાં તો રેખાબેનને એક વખત ઓળખી લે છે. પણ જે આંતરિયાળ છે ત્યાં લોકો માટે એક નવો ચહેરો દેખવા મળે છે. અને કહેવાનો મતલબ કે એક શિક્ષિત છે, સારા છે, 100%ની વાત છે, પણ એજ્યુકેશનના અંદર અને પોલિટિક્સના અંદર ત્યાં આની જરૂર નથી, ત્યાં અનુભવની જરૂર હોય છે. અને ત્યાં તમારું પબ્લિકથી તમે કેટલા સંપર્કમાં છો, પબ્લિકથી તમે કેટલા જોડાયેલા છો, આ દરેક બાબતોની મતદાર આ વખતે નોંધ કરે છે. અને આ વખતે મતદારોનો જોશ ઉત્સાહ વધી ગયેલો હતો. અને આ વખતે જે પ્રશ્નો ઉપસ્થિત થયા હતા, હું આપને એક વસ્તુ કહી દઉં કે ગેનીબેનને સૌથી મોટો ફાયદો અને રેખાબેનને સૌથી મોટું નુકસાન ક્યાં થયું છે, હું એની વાત કરું છું આપને. કે અત્યારે જે ચૌધરી વર્સિસ ઠાકોરનું તો જંગ ચાલે જ છે અમારા બનાસકાંઠાના અંદર, પણ ક્ષત્રિયોનું જે રૂપાલા સાહેબનું જે સ્ટેટમેન્ટ હતું, રૂપાલામાંથી જે આંતરિક જે અંદર ખાનેનો જે વિરોધ હતો, એ વિરોધ જોવા મળ્યો છે. ઘણા એવા ગામો હતા, ઘણા એવા દરબારોના ગામો હતા, ત્યાં બીજેપીને અંદર પ્રવેશ નથી કરવા દીધો. જાહેરમાં વિરોધ થતો હતો. હા મેડમ, ઘણા એવા ગામ ત્યાં નથી જવા દીધા. અને તે અમને કીધું હતું કે ભાઈ અમારે મોદી સાહેબ થી અમને કોઈ પ્રોબ્લેમ નથી, પણ જે રૂપાલાજીએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે અમારી વાત નથી માની, એટલે એ લોકોએ બીજેપીનો વિરોધ કર્યો હતો. એટલે આ રીતના જે પ્રશ્નો હતા ત્યાં મતદાન, હું માનું છું કે અમારા બનાસકાંઠા જિલ્લાના અંદર બંને જિલ્લા પ્રમુખો ક્ષત્રિય સમાજથી આવે છે. કીર્તિસિંહ વાઘેલા છે અહીંયા, કોંગ્રેસમાં ભરતસિંહ વાઘેલા આવે છે. એટલે ક્યાંક ક્ષત્રિય સમાજ, ક્ષત્રિય આંદોલનનું પણ ક્યાંક અસર બિલકુલ સીતાભાઈ આપના કહેવા પ્રમાણે જોવા મળી શકે છે. સંજયભાઈ, આપને પૂછવા માંગીશ કે આ વખતે આપણે જોયું કે ભરૂચ, બનાસકાંઠામાં સૌથી વધુ મતદાન થયું છે, લોકોમાં ક્યાંક જાગૃતિ જોવા મળી. પરંતુ જે નવા ચહેરાની વાત છે, ડોક્ટર રેખા ચૌધરી, ક્યાંક આજે આપણે ગુજરાતમાં જોઈએ કે એટલીસ્ટ 50 થી 60% તો એવા લોકો હશે કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરાને જોઈને કમળને વોટ આપે છે. તો એ ફેક્ટર બનાસકાંઠામાં કામ કરશે કે કેમ?
જી એ તમારી વાતની સાથે હું સંમત છું કે ભારતીય જનતા પાર્ટી જ્યારે પોતે શિક્ષિત મહિલા તરીકે ડોક્ટર રેખાબેન ચૌધરીને જંગે મેદાનમાં ઉતાર્યા ત્યારે એમને પોતાની જે પ્રતિભા વિશે તો કંઈ કહેવાનું રહેતું જ નહીં. એમને જ્યારે પણ ચૂંટણી સભાઓ સંબોધી અથવા લોકસંપર્ક કર્યો ત્યારે માત્ર ને માત્ર એમને મોદી સાહેબના નામે જ વોટ માંગ્યા છે. તેઓ જાહેર સભામાં ખુલ્લેઆમ કહેતા હતા કે તમારું એક કમળ ચૂંટીને મોકલશું તે દિલ્હી પહોંચશે. માટે ટૂંકમાં કહેવાનો મતલબ કે જે જ્ઞાનીબેન પાસે જે પોઈન્ટ હતા એ પોઈન્ટ રેખાબેન પાસે કોઈ પોઈન્ટ નતા. એમને માત્ર ને માત્ર મોદી મેજિક, અને બીજું કે તેઓ બનાસ ડેરીના સ્થાપક ગલબાભાઈ નાનજીભાઈ ચૌધરીના પૌત્રી હોવાના નાતે પશુપાલકોને અપીલ કરી રહ્યા હતા કે તમને જેમને આજીવિકા અપાવી છે બનાસ ડેરીના સ્થાપકની પૌત્રી હોવાના કારણે મને વોટ આપજો, અને મને વોટ આપ્યો એ મોદી સાહેબને વોટ આપ્યો ગણાશે. એમ મોદી સાહેબના નામે અને ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિને લઈને તેમણે વોટની માંગ કરી હતી. બાકી એમને પોતે રાજકારણમાં પ્રથમ જ છે, નવા સવા છે, ભારતીય જનતા પાર્ટીના સભ્ય પણ રહી ચૂક્યા નથી. માટે તેઓને પોતાના જે પોલિટિકલ કેરિયર કોઈ ન હોવાથી એમને માત્ર ને માત્ર મોદીના નામે જ રાજનીતિ કરી છે ને એના નામે જ વોટ માંગ્યા છે. માટે લોકો હવે અનુભવી રાજકારણીને સ્વીકારશે કે મોદીના નામે વોટ આપશે તે જોવું રહ્યું. પરંતુ મેં તમને અગાઉ પણ કહ્યું તેમ કે ભારતીય બનાસકાંઠા જિલ્લોએ અણધાર્યા પરિણામો આપવા માટે જાણીતો છે. તમે 2017ની વાત કરો, 2022ની વાત કરો, 2012ની વાત કરો, મોદી મેજિક વચ્ચે પણ બનાસકાંઠા જિલ્લો એ કોંગ્રેસનો ગઢ રહ્યો છે, તેને આપણે નકારી શકાય નહીં. બિલકુલ. સંજયજી અને સિતાબજી બંને અમારી સાથે જોડાયા, આપનો ખૂબ આભાર. ત્યારે બનાસની બેટી જીતે છે કે બનાસની બેન? પત્રકારો તો કહી રહ્યા છે કે ગેનીબેનનું પડું ભારે લાગી રહ્યું છે બનાસકાંઠા બેઠક પરથી, પણ ક્યાંક મોદી મેજિક કામ કરે છે કે કેમ એ પણ જોવાનું રહેશે. વડાપ્રધાન બનાસકાંઠા આવે છે, ઇમોશનલ સ્પીચ આપે છે, સામે પ્રિયંકા ગાંધીની પણ અસરકારક સ્પીચ હોય છે, અને ગેનીબેનનું ગ્રાઉન્ડ લેવલ રેખા ચૌધરી કે જે શિક્ષિત છે પરંતુ નવો ચહેરો છે, વડાપ્રધાન મોદીને તમારો વોટ સીધો જશે જો તમે મને વોટ આપશો એ તે વાત કહે છે. તો શું આ મોદી મેજિક વડાપ્રધાનની લોકપ્રિયતા બનાસકાંઠાના લોકોના હૃદયમાં શું કામ કરશે? બનાસકાંઠાના લોકો કયા તરફી એમણે મતદાન કર્યું છે તે આખરે પરિણામ તો 4 જૂને જોવા મળશે. પરંતુ ગુજરાત ફર્સ્ટનો જે આ પત્રકારોને લઈને આ મહાપોલ છે, મહાસર્વે છે, પત્રકારો કહી રહ્યા છે કે કોંગ્રેસની જીત શક્યતા ખૂબ વધારે છે બનાસકાંઠા બેઠક પર, એટલે કે ભાજપની જે હેટ્રિક કરવાની જે ઈચ્છા છે એ કદાચ તૂટી શકે છે બનાસકાંઠા બેઠકના કારણે.